કંસને ખબર પડી, યોગમાએ સંદેશો આપ્યો કે હે મૂર્ખ, તું મને શું મારવાનો? તને મારનાર ક્યારનો જન્મી ચૂક્યો છે. એટલે કંસે આ પૂતનાને આદેશ આપ્યો કે મથુરાની આજુબાજુ જેટલા નગર છે એમાં તાજા જન્મેલા ગમે એટલા બાળકો હોય, એ પૂતના તું એને મારી નાખ. કંસને કાળનો ભય છે રાક્ષસી પૂતના. સુંદર સ્વરૂપ ધારણ કર્યું. નંદ બાબા તો છે ને. નંદના આંગણામાં આવી માં યશોદા ઘરકામ કરે છે. બાલકૃષ્ણ પારણિયામાં સૂતા છે. એવું સુંદર સ્વરૂપ છે કે આખું ગોકુળ એનાથી મોહિત થઈ ગયું છે. જો માયા એવી પ્રબળ છે. યશોદાના આંગણે આવીને પૂતના કહે છે કે માં, મને સમાચાર મળ્યા છે કે બહુ મોટી ઉંમરે તમારે ત્યાં લાલાનો જન્મ થયો છે. હું તમારા લાલાને આશીર્વાદ આપવા આવી છું. અને માં તો યશોદા બહુ ભોળા છે. ભોળાને ત્યાં જ ભગવાન પ્રગટ થાય. જ્યાં ભાવ જાગે ત્યાં પરમાત્મા પ્રગટ થાય. મન અને બુદ્ધિ રમતો રાત દિવસ રમ્યા કરે ને, જ્યાં બુદ્ધિનું જોર વધે તો પરમાત્મા દૂર જાય. ભાવ વધે ત્યાં પ્રભુ પ્રગટ થાય છે. યશોદાને કહે છે કે માં, હું એક બ્રાહ્મણી છું. મને સમાચાર મળ્યા કે બહુ મોટી ઉંમરે તમારે ત્યાં લાલાનો જન્મ થયો ને. માં, હું તમારા લાલાને આશીર્વાદ આપવા આવી છું. માં, હું તો નથી કહેતી, પણ લોકો એવી વાતો કરે છે કે કોઈને ત્યાં બાળકનો જન્મ થાય, એ બાળક જો મારું સ્તનપાન કરે ને તો એ આ જીવન બીમાર થતો નથી. બાળક તંદુરસ્ત રહે, હુષ્ટપુષ્ટ બને. હવે કઈ માની એવી ઈચ્છા હોય પોતાનો બાળક બીમાર થાય? કોઈની હોય? ન જ હોય. માં રાજી થઈ ગયા. હવે સમજો કે આ પૂતના કોણ હતી. એટલું તો સમજ્યા કે આ પૂતના એ કંસે મોકલેલી એક રાક્ષસી હતી. પણ ભાગવત સમજાવે છે પૂતના એટલે કોણ. શબ્દને બરોબર સમજજો. નામ છે પૂતના, સંધિ છૂટી પાડો, પૂત વત્તાના. એટલે એવો જીવ જે જીવ પવિત્ર નથી, જેના જીવનમાં પવિત્રતા નથી, એવો જીવ એટલે પૂતના. જેના જીવનમાં જ્ઞાન નથી, અજ્ઞાન વધારે છે, એવો જીવ એટલે પૂતના. અને આ પૂતના એ પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાડીને આવી છે કે બાળકને હું સ્તનપાન કરાવું અને બાળકનું અચ્યુતમ કેશવમ. પણ પૂતનાને ખબર નથી કે હું જે બાળકને મારવા આવી છું એ બાળક તો જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એના હાથમાં છે. માં યશોદાને કહે છે કે માં, હું આજે આખો દિવસ અહીં રોકાવાની છું, તમે તમારું કામ કરો. માં યશોદાએ કહ્યું કે લાલો તો પારણિયામાં જાગે છે, રમે છે, હમણાં હું એને લઈને આવું. હે બ્રાહ્મણી, હું આપને આવું, તમે મારા લાલાને સ્તનપાન કરાવો. માએ જોયું કે થોડી ક્ષણો પહેલા બાલકૃષ્ણ પારણિયામાં સૂતા સૂતા રમતા હતા. અને આજે માં યશોદા લાલાને લેવા જાય છે, એટલે લાલાએ આંખ બંધ કરી છે. માએ વિચાર કર્યો કે થોડી ક્ષણો પહેલા તો લાલો રમતો હતો, અચાનક આંખ બંધ કરી દીધી. પણ બાળકનો સહજ સ્વભાવ હોય, ક્યારે જાગે અને ક્યારે સૂઈ જાય, એને ખબર ન પડે. માને એમ જ થયું કે લાલો સૂઈ ગયો છે. પ્રભુએ આંખ બંધ કરી પૂતનાના ખોળામાં લાલાને પધરાવ્યા છે.
પણ વ્રજની અંદર અનેક સંતો આની ઉપર સત્સંગ કરે છે કે પ્રભુ જાગતા હતા, પણ પૂતના આવી. માએ પ્રભુને પૂતનાના ખોળામાં પધરાવ્યા તો પ્રભુએ આંખ બંધ કેમ કરી? અને અનેક વ્રજના સંતો ભેગા થઈને પરમાત્માની એક એક લીલા ઉપર સત્સંગ કરે છે. કોઈ એક સંતે એમ કહ્યું કે મને તો એમ લાગે છે કે આ પૂતના છે ને, પૂતના એટલે કોણ? અજ્ઞાન. અને પરમાત્મા તો અખૂટ જ્ઞાનનો ભંડાર છે. પ્રભુએ આ લીલા કરવી છે. જો પ્રભુની આંખ અને પૂતનાની આંખ એક થઈ જાય, જો અજ્ઞાનને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય, તો મારા હરિને જે લીલા કરવી છે લીલા ન થાય. એટલા માટે લાલાએ આંખ બંધ કરી. પણ બીજા સંત એમ કહે છે, જો સાધુનું તો કામ જ એ છે ભગવાનની લીલાઓ ઉપર સત્સંગ કરવો. બીજા સંત કહે છે મને એમ નથી લાગતું, મને કંઈક અલગ લાગે છે. કે મહારાજ તમને શું લાગે છે? મને એમ લાગે છે કે પ્રભુ તો અંતર્યામી છે. એને ખબર પડી ગઈ કે આ પૂતના પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાડી રહ્યું છે. પ્રભુ આંખ બંધ કરી અને ભોળાનાથનું સ્મરણ કરે છે. હે શિવ, આપ ફરીવાર પધારો, કારણ આ વિષ પીવાનું કામ તમારું છે. આ ઝેરનું પાન તમે કરો અને દૂધનું પાન હું કરીશ. એટલે એક વ્રજના સંતે એવો ભાવ રાખ્યો કે પ્રભુએ આંખ બંધ એટલા માટે કરી કે પ્રભુ ભગવાન ભોળાનાથને યાદ કરે છે. પણ ત્રીજા સંતે એમ કહ્યું કે ના, મને કાંઈક જુદું લાગે છે. પ્રભુએ આંખ એટલા માટે બંધ કરી કે આંખ બંધ કરી અને આ કૃષ્ણ વિચાર કરે છે કે આ એવો કયો જીવ છે કે મારે આ ધરાધામ ઉપર આવ્યા હજુ 6 દિવસ થયા છે અને મને મળવાની આને આટલી બધી આતુરતા છે. આ જીવ છે કયો? એટલે પરમાત્માએ પૂતનાના પૂર્વ જન્મને જોવા માટે આંખ બંધ કરી છે. હવે આ પૂતના પૂર્વ જન્મમાં કોણ હતી? પૂતના પૂર્વ જન્મમાં કોણ હતી? તો કથા બતાવી છે કે જ્યારે ભગવાન રાજા બલિના યજ્ઞમાં ગયા. હવે આ કથા સાંભળવા જેવી છે કે તમારા મનની અંદર પ્રતિક્ષણ જે વિચારો ઊભા થાય છે એ વિચારોનું પરિણામ શું પ્રાપ્ત થાય એ વિચાર કરજો. એટલે આપણા વડીલો કહેતા, આપણા મા બાપ કહેતા, આપણા સાધુ સંતો કહેતા કે સંગ કોઈ સજ્જન પુરુષનો કરવો, કોઈ સારા માણસનો સંગ કરવો. સજ્જન અને સારા માણસનો સંગ થાય તો જરૂર કરવો. અને એમાંય જો તમારા ભાગ્ય હોય ને કોઈ સાધુ પુરુષનો સંગ થાય તો જીવનમાં સંતનો સંગ કરવો. અવસર મળે તો 3 તત્વનો સંગ કરવો. જીવનમાં સજ્જન પુરુષનો સંગ કરવો, સંત મહાપુરુષોનો સંગ કરવો, અને જો એનાથી વધારે કૃપા થાય તો શાસ્ત્રનો સંગ કરવો. શાસ્ત્રનો સંગ કેવી રીતે થાય? તો આવી રીતે ગુરુ કૃપાથી કોઈ શાસ્ત્રને શ્રવણ કરવાનો અવસર મળે, આ શાસ્ત્રનો સંગ છે. અત્યારે તમે બધા જ ભાગવતજીના સંગમાં બેઠા છો. રાજા બલિનો યજ્ઞ થયો. 7 વર્ષના બટુક સ્વરૂપે ભગવાન વામન યજ્ઞમાં પ્રવેશ કરે છે. રાજા બલિ રાજ સિંહાસન ઉપર બેઠા છે, આખા પરિવારની સાથે બેઠા છે. અને એ જ સમયે રાજા બલિની દીકરી જેનું નામ છે રત્નમાલા, એ પણ ત્યાં ઉપસ્થિત છે. 7 વર્ષના ભગવાનનું દિવ્ય સ્વરૂપ, એવું તેજ છે, એવું માધુર્ય છે, એવું દિવ્ય સ્વરૂપ છે કે બધા જ પ્રભુના દર્શન કરીને મોહિત થઈ ગયા. પણ આ રાજા બલિની દીકરી જેનું નામ છે રત્નમાલા, એને સૌથી પહેલી દ્રષ્ટિએ પરમાત્માના દર્શન કર્યા ને એટલે મનની અંદર એક ભાવ જાગ્યો. આહા, કેવું સુંદર બાળક છે,
કેવું દિવ્ય બાળક છે, આવું સંતાન જો મારે હોય તો હું એને રમાડું, એને સ્નાન કરાવું, એને તૈયાર કરું, એને મારા ખોળામાં બેસાડી સ્તનપાન કરાવું. આવો ભાવ રત્નમાલાના મનમાં પ્રગટ થયો. ભાવ પ્રગટ કરવાનું કામ આપણું છે. તરત ભગવાને કીધું, તથાસ્તુ, તારી આ મનોકામના પણ પૂરી થશે. આવું સંતાન મારે હોય, આવો ભાવ પ્રગટ થયો. પણ જેવો રાજા બલિએ સંકલ્પ કર્યો, 3 ડગલા ભૂમિનો સંકલ્પ કર્યો, જળ પૃથ્વી ઉપર પડ્યું અને ભગવાન વામનમાંથી વિરાટ બન્યા. ભગવાને કપટ કર્યું. એ જ સમયે આ બલિની દીકરી રત્નમાલાના મનમાં બીજો ભાવ જાગ્યો, ઓહો, આ બાળક તો કપટી છે. જો આવું સંતાન મારે હોય તો હું એને ઝેર પાઈને મારી નાખું. ભગવાન કે તથાસ્તુ. 2 વિચાર પ્રગટ થયા અને એક જન્મની અંદર આ 2 ભાવોને પૂરા કરવા માટે એ જ રત્નમાલા બીજા જન્મની અંદર પૂતના બની. જો મન મને તમને ક્યાં લઈ જાય છે, પવન કરતા પણ મનની ગતિ તેજ છે. એટલા માટે કીધું છે કે આ મનને કોઈ સાધુ પુરુષના ચરણમાં સમર્પિત કરી દેવું. આ મન જ મને તમને જન્મ જન્માંતરના ચક્કરમાં ફેરવે છે. ગીતાજીમાં કીધું ને, મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. બંધનનું કારણ પણ મન છે, મુક્તિનું કારણ પણ મન છે. પરમાત્માની કૃપાથી કોઈ સાધુ પુરુષનો સંગ થઈ જાય, દિવ્ય જ્ઞાન મળે, કૃપાનો વરસાદ થાય, જીવનમાં સમજાઈ જાય કે કરવા જેવું શું છે, જીવન કેમ જીવવું એ કોઈ સંત સમજાવે. માણસને ભગવાનના દ્વાર સુધી પણ એનું મન જ પહોંચાડે છે અને નર્કના દ્વાર સુધી પણ એનું મન જ પહોંચાડે છે. જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત દેખી તિન તૈસી. આ પૃથ્વી ઉપર રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, સમર્થ મહાપુરુષો આવ્યા, બધાએ એના દર્શન કર્યા, પણ જેવી જેની ભાવના હતી ને એવું એને સમજાણું. જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત દેખી તિન તૈસી. જેને જેવા ભાવથી પ્રભુના દર્શન કર્યા, જેટલી શ્રદ્ધા ને જેટલો વિશ્વાસ પોતાના ગુરુ અને ભગવાન ઉપર રાખ્યો, એને એટલું ફળ મળ્યું. અમારે જયસુખભાઈ કાલે ભજન ગાતા હતા. અમારો ઉતારો છે ને જયસુખભાઈ પ્રજાપતિ. માત સુવાડે સંત જગાડે અને ભેળવી દે ભગવંત, સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. શું સાધુનો સ્વભાવ છે. માતા માયાના આવરણમાં સંતાનને સુવાડી દે, પણ આવા બાવલિયાનો કોઈ સાધુ પુરુષનો સંગ થાય, આવીને જગાડે ઉભો થા, ત્યારે આ સંસારમાં ફસાવાનું નથી. માત સુવાડે સંત જગાડે અને જગાડીને સાધુ પુરુષ શું કરે? ભેળવી દે ભગવન, સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના છે. અનેક જન્મની માતા જે પ્રેમ આપે ને, એક બે નહીં, અનેક જન્મોની માતા જે પ્રેમ આપે, એનાથી અનેક પ્રેમ જીવાત્માને એનો સદગુરુ આપે છે. એટલા માટે જ ભાગવતજીમાં ગુરુને પણ માં કીધી છે. 2 માં છે જીવની. એક જન્મ દેનારી માં, જે આ સંસારમાં મને તમને લાવે છે,
પાળી પોષીને મોટા કરે છે. એક જન્મ દેનારી માં છે અને બીજી માં એ આપણા સદગુરુ છે. સદગુરુને એટલા માટે માં કીધી કે એક માં મને ને તમને આ સંસારમાં લાવે છે અને બીજી માં સદૈવની માટે આ સંસારનું આવાગમન છોડાવી દે છે. એટલે એને માં કીધી. સંત ના હોત સંસારમાં તો જલી રે જાત બ્રહ્મા. શું એની કૃપા છે? જ્યાં સુધી અનુભવાશે નહીં ને ત્યાં સુધી ગમે એટલા પ્રવચનો આપીએ, ગમે એટલી કથાઓ સાંભળીએ, જીવન પરિવર્તિત નહીં થાય. જ્યાં સુધી બરોબર મન ભક્તિના રંગથી નહીં રંગાઈ જાય, પ્રતિ ક્ષણની કિંમત નહીં થાય, સદગુરુનું મહત્વ નહીં સમજાય ને ત્યાં સુધી ગમે એટલી કથાઓ સાંભળીએ, કાનમાં સંભળાતું બંધ થઈ જાય એટલી કથાઓ સાંભળીએ, પણ જીવનમાં કાંઈ ફેર પડે. સદગુરુનો શબ્દ વેધક છે. જો જીવ જાગી અને મહાપુરુષના શબ્દને શ્રવણ કરે, જાગીને એટલે ઊંઘમાંથી જાગી નહીં, માયાના આવરણમાંથી જીવ જાગી જાય. સંતનું શરણ પકડી લે અને શબ્દ હૃદયમાં લાગી જાય કે આહા, અત્યાર સુધી મેં મારો મનુષ્ય દેહ આ કિંમતી સમય સંસારના વ્યક્તિ પદાર્થ અને વસ્તુ પાછળ વેડફી નાખી, પણ આજ મારી ઉપર પરમાત્માએ કૃપા કરી, મને સદગુરુ મળ્યા છે, જીવન ફરી જવું જોઈએ. શાંતિરામ બાપુએ અનેકના જીવનને ફેરવી નાખ્યા. બહુ આઘી વાત નથી કરવી, મારું બાજુમાં બેઠા છે પિયુષભાઈ ગોહિલ. પહેલા દિવસે આવીને એને મને એક શબ્દ કીધો, મને કે બાપુ મારા વર્ષ 47 થયા, પણ હું જીવન છેલ્લા 17 વર્ષથી જીવું છું, કારણ છેલ્લા 17 વર્ષથી મને શાંતિરામ બાપુ મળ્યા છે. ત્રીસ વર્ષ સુધી મેં આ જીવનમાં કેટલા કર્મ કર્યા ને એ તમારી સામે કહી શકું એમ નથી, આ એના શબ્દ છે. પણ 17 વર્ષથી મને બાપુ મળ્યા ને મને એમ થઈ ગયું મને મારી સાચી માં મળી ગઈ છે. શું જીવનને સાહેબ એને ફેરવી નાખ્યું. અહંકારનો ત્યાગ, કેટલી સરળતા છે. પ્રશંસા કરવા માટે વ્યાસપીઠ નથી, સત્યને ઉજાગર કરવા માટે વ્યાસપીઠ છે. હું એની પ્રશંસા નથી કરતો. છેલ્લા 6 દિવસથી એ માણસને હું જોઉં છું, આવા અનેક સેવકોને જોઉં છું. એ તો બાપુના બગીચાનું એક ફૂલ છે. આવા તો અનેક ફૂલો આ સંસારમાં રમે છે. સાહેબ ભક્તિનો રંગ લાગી ગયો. અને એનાથી મોટી વાત એ છે કે જીવનમાં કરેલા કર્મને ઉજાગર કરવું. અને જ્યાં સુધી અહંકાર હશે ને ત્યાં સુધી કર્મ ઉજાગર નહીં થાય. કોઈને કહેવાશે નહીં કે મારાથી પાપ થયું છે, પણ જેથી ભક્તિનો રંગ બાપુ લાગી જાય ને, આવા સાધુ પુરુષનો સંગ થઈ જાય ને, જેમ જેસલ જાડેજાએ એક એક પાપને ગાવા માંડ્યા ને, સંતના સંગ વગર પાપ ન બળે, સાધુના સંગ વગર જીવનમાં સહજતા ન આવે. અને જેને સંગ થઈ ગયો એનું જીવન ફરી ગયું છે. આવા તો અનેક લોકોના જીવન સંતના સંગથી ફેરવાઈ જાય છે. જેટલો તમારા જીવનમાં સત્સંગ થયો, ભજન થયો, સાધુ પુરુષની સેવા થઈ, એટલું જ તમે સાચું જીવ્યા છો.
બાકી બધું જીવન વ્યર્થ છે. જો ઘડી જાય સત્સંગ में, जो घड़ी जाय सत्संग में, जीवन खा फल सोई, सुत दारा और लक्ष्मी वो तो पापी के घर भी હોય. શું મહત્વ છે સાહેબ. તુલસીદાસજી મહારાજે પણ એ જ ભાવ કીધો કે આવી કથાઓ, આવા સાધુનો સંગ વારંવાર નથી મળતો. આ અવસર છે એને લૂંટી લેવો. એક ઘડી આધી ઘડી, આધી मैं पुनियाद, तुलसी संगत साधु की हरे कोटि अपराध. તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને આવા સાધુ પુરુષનો સંગ થયો. ભગવાન ભાગવતજીની દિવ્ય ગાથા શ્રવણ કરવા મળે. ત્યાર પછી સકટ ભંજનની લીલા બતાવી છે. ભગવાનના જન્મનું નક્ષત્ર છે અને કંસને ખબર પડી કે મારા કાળે જન્મ લઈ લીધો છે. આ બાજુ નંદ અને યશોદા ભગવાન પડખું ફેરવે છે એટલે નંદગાંવમાં ઉત્સવ કરે છે. ઉત્સવમાં એટલા બધા માણસો આવ્યા એટલે માએ આ નંદ મહેલના ફળિયાની અંદર એક ગાડાની નીચે પ્રભુને સુવડાવ્યા છે. અનેક સાધુ સંતો બ્રાહ્મણોને અભ્યાગતો આવ્યા છે. આખું નંદગાંવ ભેગું થયું છે. માં પોતાના હાથે એક એક સાધુ, એક એક બ્રાહ્મણ, એક એક સંત અને એક એક ગોપીઓની પૂજા કરે છે કે આ બધાના આશીર્વાદથી મારે ત્યાં લાલાનો જન્મ થયો છે. જો જીવનમાં આશીર્વાદ મળે ને તો બધું મળી ગયું. માએ વિચાર કર્યો કે આટલા બધા માણસો ભેગા થયા, મારા લાલાને નિંદર આવે છે એટલે માએ એક ગાડાની નીચે પ્રભુને સુવડાવી દીધા. અને કંસે એક બીજા રાક્ષસને મોકલ્યો, એનું નામ છે સકટાસુર. સકટાસુરે વિચાર કર્યો કે મારે તો આ બાળકને મારવાનો છે. બાળક તો ગાડાની નીચે સૂતો છે, એને મારવામાં મારે કોઈ પ્રયાસ નથી કરવો. હું ગાડાની ઉપર બેસી જાઉં, મારું વજન વધારી દઉં, ગાડું દબાઈ જશે, નીચે જે બાળક છે એનું અચ્યુતમ. પણ એ સકટાસુરને ખબર નથી કે ગાડાની નીચે જે બાળક છે એ કાળનો પણ કાળ છે. આ બાજુ ઉત્સવ થાય, આંગણામાં ગોપ બાળકો રમે છે. સકટાસુર દૂધ, દહીં, માખણ અને મિશ્રીથી ભરેલા ગાડાની ઉપર બેસે છે અને પરમાત્મા બાલકૃષ્ણએ પોતાનો જમણો પગ ઊંચો કર્યો. જેવા જમણા પગનો અંગૂઠો ગાડાને અડ્યો, ગાડાને સ્પર્શ થયો અને સ્પર્શ થતાની સાથે જ ગાડું આકાશમાં ઉડ્યું છે. સકટાસુર નીચે પડ્યો, ગાડા એની ઉપર પડ્યું અને સકટાસુરનું અચ્યુતમ કેશવ. ભગવાનની બાળ લીલા બહુ દિવ્ય છે. એવી મધુર કથા છે અને દરેક કથાની પાછળ તત્વ જ્ઞાન છે. જ્ઞાનથી ભરેલી કથા છે. કારણ રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજને એવું જ્ઞાન આપવાનું છે કે જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને 7 દિવસમાં રાજાનું કલ્યાણ થાય. કથાનો સાર એટલો છે કે જેમ વ્રજવાસીઓએ દૂધ, દહીં, માખણ અને મિશ્રીને મુખ્ય બનાવ્યા, ગાડાની ઉપર રાખ્યા અને બાલકૃષ્ણને ગાડાની નીચે મૂક્યા. જો જીવનમાં આ ભોગના પદાર્થ મુખ્ય બની જશે અને પ્રભુ ગૌણ બની જશે તો પ્રભુએ પાટો મારીને તમારા સંસારના ભોગ પદાર્થોને તોડી નાખશે. પ્રભુએ સકટ ભંજનની લીલા કરી. ત્યાર પછી તૃણાવ્રતનો વધ કર્યો.
એકવાર માના ખોળામાં બાલકૃષ્ણ સૂતા છે. માં સ્તનપાન કરાવે છે અને મુખની અંદર માને અનંત બ્રહ્માંડના દર્શન થયા. માનો પ્રભુએ માને કહે છે કે માં, તમે મને એકને સ્તનપાન નથી કરાવતા, અનંત બ્રહ્માંડોમાં તમારું સ્તનપાન કરીને તૃપ્ત થાય છે. એ કથા બતાવી અને ત્યાર પછી હવે ભગવાન મોટા થયા છે એટલે ભગવાનનું નામકરણ કરવું છે. નંદ બાબાના કુળ ગોર છે, એનું નામ છે ગર્ગાચાર્યજી મહારાજ. એકવાર ફરતા ફરતા આ ગર્ગાચાર્યજી મહારાજ નંદ મહેલમાં આવે છે. બાબા, મને સમાચાર મળ્યા કે બહુ મોટી ઉંમરે તમારે ત્યાં લાલાનો જન્મ થયો છે. નંદ બાબા કહે છે કે બાબા, હું પણ તમને બોલાવવાનો હતો કે બે બાળકોનું નામ પાડવું છે, પણ હવે નામકરણ માટે કોઈ ઉત્સવ કરવો નથી. ગૌશાળામાં ગયા છે. યશોદા અને રોહિણીજીના ખોળામાં એક એક બાળક છે. નંદ બાબા બેઠા છે, ગર્ગાચાર્યજી મહારાજ બેઠા છે. મહારાજ, આપ આ બંને બાળકો માટે ઉચિત નામ સૂચવો. બંને બાળકોની સામે ગર્ગાચાર્યજી મહારાજ દ્રષ્ટિ કરે છે. માં યશોદાને કહે છે, માં યશોદા, તમારા ખોળામાં જે બાળક રમે છે એ બાળક ખૂબ બળવાન થશે, વીર થશે, પરાક્રમી થશે, શક્તિશાળી થશે. એટલા માટે એનું નામ બલરામ પાડ્યું છે. બોલીએ બલરામજી મહારાજ કી. રોહિણીજીના ખોળામાં પણ એક બાળક છે. એની સામે ગર્ગાચાર્યજી મહારાજે દ્રષ્ટિ કરી. દ્રષ્ટિ કરતા ગર્ગાચાર્યજી મહારાજ કહે છે, કે આ બાળક તો દિવ્ય છે, વીર છે, પરાક્રમી છે. કરસતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. આ બાળક એ સંસારના દરેક જીવોનું આકર્ષણ ખેંચશે, એટલા માટે એનું નામ કૃષ્ણ પાડ્યું છે. બોલીએ કૃષ્ણ કનૈયા બાલ કૃષ્ણ લાલ કી, નંદ નંદન ભગવાન કી. બંને બાળકોના દિવ્ય નામ પાડ્યા છે. કૃષ્ણને બલરામ નામ પાડ્યા છે. શું મારા હરિની અદ્ભુત લીલા છે. આખા સંસારનું જેને આકર્ષણ ખેંચ્યું એ પરમાત્માનું નામ કૃષ્ણ પડ્યું છે. સંતો તો એમ કહે છે કે આ કૃષ્ણ છે ને એ 10મો ગ્રહ છે. શું છે? 10મો ગ્રહ. હવે જેને 9 ગ્રહ નડે ને એની વિધિ થાય, પણ જેને કૃષ્ણનો રંગ રંગાઈ જાય ને એને પછી આ સંસાર સાથે કોઈ સંબંધ રહેતો. શું મારા હરિની અદ્ભુત લીલા છે. હવે માં યશોદા કહે છે, કોને? ગર્ગાચાર્યજી મહારાજને, આપ અમારા કુળગોર છો, મારા આંગણે આવ્યા છો. હવે મહારાજ, તમારે ભોજન કર્યા વગર જવાય નહીં. પણ ગર્ગાચાર્યજી મહારાજ કહે છે, હું તો સ્વયં પાકી છું, હું મારી હાથે રસોઈ બનાવીશ, પ્રભુને થાળ ધરીશ ને પછી પ્રસાદ લઈશ. માએ ગાયનું દૂધ આપ્યું છે, ચોખા આપ્યા છે, અને ગર્ગાચાર્યજી મહારાજે નદીમાં સ્નાન કર્યું, ચૂલાને લીપ્યો છે, શુદ્ધ જળ લીધું છે, ખીર બનાવી છે ગર્ગાચાર્યજી મહારાજ. હવે આ ગર્ગાચાર્યજી મહારાજને એક નિયમ હતો,
કે રોજ પ્રસાદ બનાવે અને પ્રસાદ આરોગતા પહેલા એ પરમાત્માના નામની 12 માળા કરે. કેટલી? 12 માળા. આંખ બંધ કરી ભગવાનના નામનું સ્મરણ કરે છે અને સ્મરણ કરીને પ્રભુને કહે છે કે પ્રભુ, આ આપના દાસે તમારી માટે પ્રસાદ બનાવ્યો છે, આપ આવો, પ્રસાદ આરોગો અને પછી હું ભોજન કરીશ. આંખ બંધ કરી હાથમાં માળા લઈ અને ગર્ગાચાર્યજી મહારાજ ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 માળા કરે છે. અને આ બાજુમાં યશોદાના પડખામાં બાલકૃષ્ણ બેઠા છે. પ્રભુએ મનોમન વિચાર્યું કે આ ભૂદેવ તો મને બોલાવે છે. પ્રભુને બોલાવ્યા ને, આ ભૂદેવ મને બોલાવે છે. અને પરમાત્માનો નિયમ છે કે કોઈ જીવ સાચા હૃદયથી બોલાવે એટલે પ્રભુ આવે આવે અને આવે. આ બાજુ આંખ બંધ કરી હાથમાં માળા લઈ અને ગર્ગાચાર્યજી મહારાજ પ્રભુનું સ્મરણ કરે છે. અને બાલકૃષ્ણ ભાખડીએ ચાલતા 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 ગર્ગાચાર્યજી મહારાજની પાસે આવ્યા. પરમાત્માએ પોતાની નાની નાની આંગળીઓ ખીરમાં બોળી. 5 આંગળીઓ ખીરમાં બોળે અને ખીરમાં બોળીને એ આંગળીઓ પોતાના મુખમાં બોળે. જેવી ખીરમાં આંગળી બોળી અને મુખમાં મૂકી મહારાજની માળા પૂરી થઈ. અને મહારાજે દ્રશ્ય જોયું કે આ તો નંદનો લાલાએ મારી ખીર અભડાવી. અને ગર્ગાચાર્યજી મહારાજે કીધું, યશોદા, અરે યશોદા, આ તારા લાલાએ મારી ખીર અભડાવી. માં યશોદા દોડતા દોડતા આવ્યા છે, બાલકૃષ્ણને લીધા છે. મહારાજ, મારી ભૂલ થઈ ગઈ કે લાલાએ તમારી ખીર અભડાવી, પણ આપે ભોજન કર્યા વગર જવાનું નથી. ફરીવાર હું તમને શુદ્ધ દૂધ આપું, ફરીવાર તમે ખીર બનાવો. હવે આ તો સ્વયં પાકી બ્રાહ્મણ. ફરીવાર નદીમાં સ્નાન કર્યું, ફરીવાર ગાયના છાણથી ચૂલો લીપ્યો, ફરીવાર ખીર બનાવી, ફરીવાર આંખ બંધ કરી અને હાથમાં માળા લીધી. ફરીવાર હાથમાં માળા લઈ અને 12 માળા કરે છે. પણ આ વખતે માં યશોદાએ નક્કી કર્યું કે લાલાને મારી પાસેથી જવા દેવો નથી. આ મહારાજની ખીર અબડાવે છે. માં યશોદા લાલાને પકડીને બેઠા છે. અને આ બાજુ ગર્ગાચાર્યજી મહારાજ કહે છે, પ્રભુ, તમારો પ્રસાદ તૈયાર છે, આપ આવો અને પ્રસાદ ગ્રહણ કરો. ભગવાન કહે છે કે બોલાવે છે તો મને, બોલાવે છે મને, પણ માં મને જવા દેશે? એટલે ભગવાને યોગ માયાને આદેશ કર્યો. માને નિંદ્રા આવી ગઈ છે અને ધીમે 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 પ્રભુ ફરીવાર ગર્ગાચાર્ય મહારાજની પાસે પહોંચે. પોતાની નાની નાની 5 આંગળીઓ ખીરમાં બોળી, ખીરમાં બોળી અને પરિવાર પાસે 5 નાની આંગળીઓ પ્રભુ મુખમાં મૂકે છે. આ બાજુ મહારાજની માળા પૂરી થઈ. ફરીવાર એ જ દ્રશ્ય જોયું અને બોલવા જાય કે યશોદા, ત્યાં તો ભગવાને પોતાની 5 નાની આંગળી મહારાજના મુખમાં મૂકી દીધી. અને જેવા ભગવાનની આંગળીનો સ્પર્શ ગર્ગાચાર્ય મહારાજને થયો ને, એને જ્ઞાન થઈ ગયું કે જે હું અનંત કોટી બ્રહ્માંડ નાયકનું સ્મરણ કરું છું, જેનું પૂજન કરું છું, એ પરમાત્મા મારી સામે છે. ભાવથી પ્રભુને પોકાર્યા હતા. અને પછી મહારાજ ઘટના એવી ઘટી કે ગર્ગાચાર્ય મહારાજ આંગળી બોલીને પ્રભુને જમાડે અને લાલો આંગળી બોલીને મહારાજને જમાડે. આ બાજુ માની આંખ ઉઘડી ગઈ. જોયું તો પડખામાં લાલો નથી. માં દોડતા દોડતા આવ્યા. આવીને શું જોયું? લાલો મહારાજને જમાડે અને મહારાજ લાલાને જમાડે. માને એટલું જ સમજાણું કે નક્કી મહારાજ ભૂખ્યા થયા હશે.
હવે જો મને બોલાવે તો ફરીવાર સ્નાન કરવું પડે, ચૂલો લીપવો પડે, બીજી ખીર બનાવવી પડે. એટલે મહારાજ કે હવે અભડાયેલી તો અભડાયેલી, ખીર ખાઈને અહીંથી નીકળવું છે. માની બુદ્ધિમાં વિશેષ કાંઈ સમજાણ. પરમાત્માએ એવી લીલા કરી, વ્રજવાસીઓ ગોકુળવાસીઓ પ્રભુને સમજી ન શક્યા. અને જો જ્ઞાન થઈ જાય તો પ્રભુને જે લીલા કરવી છે લીલા નથી. ગોકુળ એવું રળિયામણું હતું. આખા ગોકુળવાસીઓ એવા ભોળા હતા. એના હૃદયમાં પરમાત્મા પ્રત્યે નિસ્વાર્થ ભાવ હતો.